વ્યાસપીઠ પરથી વૈમનસ્ય ફેલાયું છે। કથાકાર રાજુગીરી બાપુના નિવેદનથી ફરી એકવાર વિવાદ થયો છે। કોળી ઠાકોર સમાજ અંગે તેઓએ વિવાદિત નિવેદન આપ્યું છે। કોમવાદ અંગે વચ્ચે વૈમનસ્ય ફેલાવતું આ નિવેદન સામે આવ્યું છે। લગ્ન અને કુળના નામે બાપુના બોલ બગડ્યા છે, જેના કારણે આ વિવાદ વધ્યો છે। સંસ્કાર નથી એવા કુળના યુવક સાથે લગ્ન કેમ? કોળી ઠાકોર સમાજને સંસ્કાર વગરના કહ્યા। નીચી કોટની સ્ત્રી સાથે લગ્નથી સંતાન કેવું જન્મે? નાતે મરવું, નાતે વરવું, નાતે તરવું તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે। 100 માંથી 60% લવ મેરેજ થાય છે। તો કથાકાર રાજુ બાપુના નિવેદન સામે રોષ પણ એટલો જ છે કોળી સમાજમાં। જો કે કોળી સમાજના અગ્રણીઓમાં બાપુ સામે ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે। તો રાજુગીરી બાપુનું આ નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેમણે કોળી સમાજને સંસ્કાર વગરનો કહ્યો છે। વ્યાસપીઠ પરથી તેમનું આ નિવેદન સામે આવ્યું છે। સભ્ય સમાજ પર તેની ખૂબ જ અસર થતી હોય છે। તેમણે એવું પણ કહ્યું કે નીચી કોટની સ્ત્રી સાથે લગ્નથી સંતાને કેવું જન્મે? જો કે સંસ્કાર નથી એવા કુળના યુવક સાથે શા માટે લગ્ન, તેવું તેમનું આ નિવેદન સામે આવ્યું છે। લગ્ન અને કુળના નામે બાપુના બોલ બગડ્યા છે, જેના કારણે કોળી સમાજ પર એટલી જ અસર પણ થઈ છે, રોષ પણ એટલો જ છે। જો કે કોમવાદ અંગે વૈમનસ્ય ફેલાવતું આ નિવેદન સામે આવ્યું છે। ન માત્ર તે, પરંતુ રાજુગીરી બાપુએ શું નિવેદન આપ્યું છે વિવાદાસ્પદ, ફરી એકવાર સાંભળ। અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમથી ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, વ્યાસપીઠ પરથી આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય? ધ્રુવિસા, સૌથી મોટી વાત એ છે કે વ્યાસપીઠ ઉપરથી કોઈ પણ એક શબ્દ જાય એ હજારો લોકો, લાખો લોકો સુધી સ્પર્શ કરતો હોય છે। અને ત્યારે જે આ ઉના પાસેની કોઈ એક કથામાં રાજુગીરી બાપુ જે છે, રાજુ બાપુ, એ વ્યાસપીઠ ઉપરથી જે લવ જિહાદ કે લવ મેરેજ અંગે જે કાંઈ બોલવું છે એને બદલે બે સમાજને નીચા પાડતા હોય એવા શબ્દો જે એમનાથી નીકળે છે વ્યાસપીઠ ઉપરથી, એટલે વ્યાસપીઠ ઉપરથી વૈમનસ્ય ફેલાતું હોય એવું વાણી જે વિલાસ છે એને સમય સૌરાષ્ટ્ર અને ભાવનગર સહિત કોળી સમાજના અગ્રણીઓમાં ભારે રોષ છે। સૌથી મહત્વની વાત છે, એમણે જો એક સમાજને રાજી રાખવા માટે કોઈ શબ્દો બોલવા હોય તો બીજા સમાજને નીચા કેમ દેખાડવા જોઈએ? અને એટલે જ આપણે જોઈએ છે કે એક શબ્દ ભ્રમને કારણે કેટલું નુકસાન થાય છે એ તાજેતરની લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું। અને આવા જ સંજોગોમાં જ્યારે ધાર્મિક લોકો, લાખો કે હજારો લોકો એમના અનુયાયી હોય, પોતે સારી સંસ્થા 400 ઉપરાંત કથાઓ કરી છે, છતાં રાજુ બાપુ જે કહી શકાય ઉના પાસેના કોઈ ગામમાં કથા કરે છે અને વ્યાસપીઠ ઉપરથી આ કોળી ઠાકોર સમાજ વિશે જે શબ્દ વપરાય છે, એમણે જો લવ મેરેજનું જો કોઈ ઉદાહરણ આપવું હોય તો એનું ઉદાહરણ એને સમાજના નામ વગર આપી શક્યા હોત। પોતે વ્યાસપીઠ ઉપર છે એટલે આપણે તો એનાથી આપણે નીચા માનીએ, એ ઊંચા વ્યાસપીઠ ઉપર હતા, પરંતુ વ્યાસપીઠ ઉપરથી બોલાયેલો આ વક્તવ્ય અત્યારે ભારે રોષ છે। કોળી ઠાકોર સમાજના અગ્રણીઓમાં ભારે કચવાટ છે અને ધ્રુવિસા આને કારણે પોલીસ સુધી મામલો ગયો છે એવી પણ અત્યારે વાત મળી રહી છે। જી ધર્મેશ, વ્યાસપીઠ પરથી જે નિવેદન આપવામાં આવ્યું છે, જનરલી એકતા સ્થાપિત કરવામાં આવતી હોય છે। જ્યારે આવા નિવેદનો વ્યાસપીઠ પરથી આપવામાં આવે, લોકો સાથે રહે, નાત જાતનો ભેદભાવ દૂર કરે, પરંતુ જે રાજુગીરી બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તો ખુલ્લેઆમ એ જ બયા કરે છે કે જે નાત જાતનો ભેદભાવ દેખાડે છે। ચોક્કસ નાત જાતનો ભેદભાવ તો ઠીક, પણ બીજી કોઈ પણ સમાજને તમારો કયો અધિકાર કે નીચલી કક્ષાનો બનાવો, એને સૌથી હલકી કક્ષાનો ગણવો, એવો અધિકાર કોઈને આપ્યો જ નથી। અને એટલે તો વ્યાસપીઠ ઉપરથી લોકો એવા પ્રવચનો સાંભળતા હોય, એવા વક્તવ્ય, એવી કથાઓ રેલાતી હોય કે એકમેક થાય। અથવા મેં આપને કહ્યું ધ્રુવિસા કે લવ મેરેજ વિશે બોલવું હોત તો એને ઘણા પ્રકારો હતા। અત્યારની આધુનિક જે 21મી ડિજિટલ યુગ છે, આ છે ફેસબુકનું માધ્યમ છે કે અન્ય કોઈ પણ એવું કોઈ કારણ બતાડી શક્યું હોત, પણ એક સમાજ અને બીજા સમાજને તમે નીચા બતાડી અને વ્યાસપીઠ ઉપરથી બોલ્યા છો, તેનો રોષ કોળી સમાજના અગ્રણીઓમાં છે। અત્યારે જેને કહી શકાય કે તમામ અગ્રણીઓના નિવેદન આવી રહ્યા છે, કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ, કે લવ મેરેજની જો વાત કરતા હોય તો બીજા સમાજને તમે સાવ હલકી કક્ષાનો, કે જે શબ્દ આપણે બોલતા પણ અચકાય છે। અત્યારે તમામ સમાજને પોતાનું સ્વાભિમાન હોય જ, અને તમામને હોય, અને વ્યાસપીઠ ઉપરથી જ્યારે પોતે બેઠા છે ત્યારે એમને શીખવાડવાનું પણ ન હોય કે 400 થી ઉપર તો કથા કરી છે, પોતે કંઈક સંસ્થાઓ ચલાવે છે, તો આ રાજુ બાપુ જે છે, રાજુગીરી બાપુ, એમના મુખેથી આવા કેમ વાણ નીકળ્યા? આવા વાણ મેં આપને કહ્યું કે લોકસભાની ચૂંટણી વખતે જે પુરુષોત્તમ રૂપાલાનો સામનો થયો, એ ક્ષત્રિય સમાજના એક શબ્દ
કેટલો એક શબ્દ કેટલું સ્વરૂપ ધારણ કરે છે. આ જ વાત અત્યારે એ જ વાત છે કે કોઈ સમાજમાં જાઓ અથવા તમે એવી વ્યાસપીઠ ઉપરથી કથા કહેતા હોય ત્યારે તમામ સમાજને એકમેક રાખે એવી ભાવના કહેજો, એવા ઉદાહરણ આપજો. પણ આ આપણે થોડું શીખવાનું, આ તો કથાકાર છે, 400 થી ઉપર તેમના અનુયાયીઓ છે અને 400 થી ઉપરની તો કથા છે. ત્યારે ધ્રુવિસા આ એક વરવું સ્વરૂપ શબ્દનું છે અને આ શબ્દને કારણે સમાજને નીચો બતાડ્યો છે અને નીચો તો બતાડ્યો છે પણ જે શબ્દ વપરાયા છે એ વ્યાસપીઠથી વૈમનસ્ય થાય તેવા છે. જી અને દરવેશ તેઓ એવું પણ કહ્યું છે કે કોળી ઠાકોર સમાજને સંસ્કાર વગરના કહી દીધા છે, એટલે કે એ જે વ્યાસપીઠ પર બેઠા છે ત્યાંથી આવું નિવેદન આપ્યું તે તો યોગ્ય ના જ કહી શકાય. પર્ટિક્યુલરલી એક સમાજની લાગણી પણ એટલી જ દુભાઈ છે તેમના નિવેદનના કારણે. હવે ફરીથી એકવાર રોષ પણ એટલો જ જોવા મળશે કે કોઈ સમાજ અસંસ્કારી છે કે સંસ્કાર વગરના છે એ સામાન્ય વાતચીતમાં પણ નથી બોલાતું. અને આવા સંજોગોમાં જેને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા છે. જગદીશભાઈ, ઉનામાં રાજુગીરી બાપુની એક કથા ચાલે છે અને આ કથામાં કોળી અને ઠાકોર સમાજ માટે બહુ ખરાબ શબ્દો આવ્યા છે, એના કારણે કોળી સમાજમાં રોષ છે. આપ શું કહેશો? જો જે રીતે ઓડિયો વાયરલ થયો છે અથવા તો જે શબ્દો ઉચ્ચાર્યો હોવાનું કહેવાય છે એવું જો બોલ્યા હોય તો એ કથા નહીં, એ વ્યથા છે, કથા નથી. પેલી વાત તો એ. અને નંબર વાત બીજી કે હવે દરેક જગ્યાએ આચાર સંહિતા જે આપણે શબ્દ વાપરીએ છીએ એ આચાર સંહિતા હવે ખાલી ચૂંટણી પૂરતી નહીં, દરેક જગ્યાએ લાગુ પડવી જોઈએ. કથાકાર પણ કોને કહેવાય? કારણ કે કથા એટલે કે વ્યાસપીઠ ઉપરથી બોલાયેલું કોઈ પણ વિધાન એ લગભગ મંત્રને અનુસરે, મંત્ર સમાન હોય છે, આટલું પવિત્ર. તો કથાકારે તો બહુ ખાસ કાળજી રાખવી જોઈએ. આજે જગદીશભાઈ વચ્ચે રોકવા માંગીશ આપને. જે બાપુ જે વ્યાસપીઠ ઉપરથી જે કોળી ઠાકોર સમાજ માટે જે કહી રહ્યા છે એ આપ પણ સાંભળો. જી જગદીશભાઈ, આપે સાંભળ્યું છે કે બે સમાજ માટે સાવ નીચી કક્ષાની વાત વ્યાસપીઠ ઉપરથી કહેવાય છે. આ તો વૈમનસ્ય વધ્યું. હા, જો કે મેં જે સાંભળ્યું એમાં કોળી કે ઠાકોર એવું તો મારા સાંભળવામાં નથી આવ્યું ને કઈ બોલ્યા હોય તો. કારણ કે બોલ્યા છે જગદીશભાઈ, જે અગ્રણીઓએ જે નિવેદન આપ્યા છે, પોલીસમાં ફરિયાદ કરી છે, આ બધું જ વિગતો છે આપણી પાસે છે અને ફરીથી પાછું આપને નિવેદન પણ સંભાળવું, એનો ઉલ્લેખ પણ એમણે કર્યો છે. બરાબર છે? ના કર્યો હશે, આપ કહો છો તો હું માનું કદાચ કર્યો હશે તો પણ હું આપને કહી દઉં કે વ્યાસપીઠ ઉપરથી કોઈ પણ બોલાયેલો શબ્દ મંત્ર સમાન હોવો જોઈએ. આપણી વાત જે અધૂરી રહી એ સમાન છે કે હવે આની પણ આચાર સંહિતા ઘડવી રહી. તમે કોઈ પણ માણસ એક દાઢી રાખી લે, ભગવા કપડા પહેરી લે કે કાળી કમળી માથે નાખી દે એટલે બધા મોરારી બાપુ નથી થઈ જતા. દરેક બાપુએ કે દરેક વિદ્વાન જે પોતાને કે છે, ખાસ કરીને કથાકાર થી માંડીને કલાકાર સુધીના, હવે તો બધા જ લોકોએ કે મોતીડા જેમ વીજળીના ચમકારે મોતીડા પરોવવું એમ દરેક શબ્દ જોખી તોડીને બોલવાનો સમય છે. કોઈ કુળ નાનું કે નીચું ક્યારે હોઈ શકે? દાસી જીવન તમે જુઓ, એના ભજન ગાઈને તો તમે બ્રાહ્મણ હોય તો પણ બ્રાહ્મણના ખોળિયા પવિત્ર થઈ જાય. એ દાસી જીવન એ કોઈ જ્ઞાતિ આધારિત વાત ના હોઈ શકે. ગોરો કુંભાર એ પ્રજાપતિ હતા પણ ગોરો કુંભાર તમે જુઓ એની ભક્તિ છે તો સ્વયં કૃષ્ણ ભગવાન પર રાજીપો અનુભવે. એટલે કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ વર્ગ કે કોમ એ ધર્મ, ભક્તિ કે સંસ્કાર એની કોઈ મર્યાદા હોય નહીં, સંસ્કારના સીમાડા ન હોય. એટલે આવી રીતે જો કોઈ બાપુ કે કથાકાર બોલ્યા હોય તો એ બહુ જ નિંદનીય છે. હવે એની ક્ષમાયાત્રા પણ હવે જેમ આ રૂપાલા વાળી જેવું થાય. જી જગદીશભાઈ, હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે એક ફેશન થઈ ગઈ છે કે શું કે કોઈ પણ એક સમાજમાં કાર્યક્રમમાં કથાકાર હોય કે રાજકીય મહાનુભાવો જાય છે તો સમાજને ખુશ કરવા ગમે તે બોલી દે છે અને પછી આ શબ્દ જે કહેવાય છે શબ્દની જે વ્યથા, તમે વ્યાસપીઠથી વ્યથા થઈ, આવા એક વિવાદ ઉભો થાય છે. શું કહેશો? એટલે આ બધું છે ને ઘણી વખત એવું છે, સંયોગ નથી હોતા, આ પ્રયોગ હોય છે. કારણ કે જો કોઈ પણ માણસને લાઇમલાઇટમાં આવવું હોય તો ભલે વિવાદ તો વિવાદ, પણ એ બાને આ બાપુ છે એ અત્યંત પ્રચલિત તો થઈ જાય, હોય એના કરતા વિશેષ થઈ જાય એમ. અત્યારે પણ એ પ્રચલિત તો હોય જ, પરંતુ આવું કઈક વિધાન કરે તો એને કારણે એની પબ્લિસિટી કે નેગેટિવ પબ્લિસિટી તો પણ કેટલાક લોકો ઈચ્છતા હોય છે. હવે હમણાં શું થશે? આ બોલ્યા, સમાજે ફરિયાદ કરી, હવે એની અમે પ્રદર્શન થશે, નિવેદનો આવશે,
ઠેર આવેદન પત્રો આપવામાં આવશે, એની કથાના સ્થળે પ્રદર્શન થઈ શકે. આને કારણે આ બાપુ જે છે અત્યારે કોમન બાપુ હોય તો હવે વીવીઆઈપી ની શ્રેણીમાં આવી જશે, એને સિક્યુરિટી પણ મળી જશે ને બધું. એટલે આ બધા જે સંયોગ નથી હોતા, પ્રયોગો છે, આનાથી તમામ જે વ્યાસપીઠ ઉપર બિરાજનારા કે કલાના મંચ ઉપર બિરાજનારા કે પત્રકાર તરીકે આપણે બધા કે શિક્ષક, આ ચાર જે લોકો છે શ્રેણીના, એ બધાએ આનાથી પર રહેવું જોઈએ. કોઈ જ્ઞાતિ ક્યારેય નીચી હોઈ શકે નહીં. આપણે બધા જાણીએ છીએ, ધરાબીન ધાન ન નીપજે, કુળબીન માડું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદવણી હોય. એટલે કોઈ કુળ નહીં, જેની માં હોથલ પદવણી જેવો હોય તો એને કુળમાંથી, એના કુખેથી તો જેસલ જેવા જખરા નીપજી શકે. એટલે સાધુના ખોળિયા ભાઈ જીવ હોય અને આવી રીતે કોઈ કોમ, કોળી કે ઠાકોર કે XYZ કોઈ પણ કોમ વિશે બોલી જ ન શકે. કારણ કે કોમ ક્યારેય કોઈ કોમ નીચ શેની હોઈ શકે? દરેક કોમ, ભગવાનનું કોઈ સર્જન એ ક્યારેય હલકું ન હોય. આપણે બધા જ ઈશ્વરના સંતાન છે, એમ મહાત્મા ગાંધીજી કહેતા. તો ઈશ્વરના સંતાન જે ક્યારેય ઊંચ કે નીચ ન હોય, કેવળ આપણી દ્રષ્ટિ ઊંચ અને નીચ, આપણી સોચ ઊંચ અને નીચ, આપણી પોતાની જે વળગણ છે, લાગણી છે, એ ઊંચ અને નીચ હોઈ શકે. ભગવાને ક્યારેય ઊંચ નીચના ભેદભાવ રાખીને માણસને જન્માવા નથી હોતા. ધીરુભાઈ અંબાણીને 2 હાથ 2 પગ અને 2 કાન જ હોય છે. આપણે બધા જ લોકોને એક સમાન આપ્યું છે, કારણ કે ભગવાન કોઈથી કોઈનામાં જુદાપો રાખતા નથી હોતા. જો એવું હોત તો કોઈ પણ સારા પોસ્ટ એરિયામાં સૂર્ય ચંદ્ર વહેલો ઉગ્યો હોત અને કોઈ પણ જગ્યાએ વહેલી સાંજ ઢળી જતી હોત. એવું નથી. તમામને સરખો પ્રકાશ આપે છે, તમામને સરખી હવા આપે છે, તમામને સરખા પાણી આપે છે, તમામને સરખું પ્રાકૃતિક સૌંદર્ય આપે છે. એટલે આવી રીતે ટૂંકી સોચ ધરાવનારા વ્યાસપીઠાધીશ્વરોએ બહુ જ કાળજી લેવી જોઈએ અને આવા દુસ્સાહસો ક્યારેય ન કરવા જોઈએ, એવું મારું માનવું છે. ભાઈ જગદીશભાઈ, બીજું એમનું જે કહે છે કે અસંસ્કારીનું પ્રમાણપત્ર પણ એમને આપ્યું છે. હવે વ્યાસપીઠ ઉપર તો જયારે બેઠા હોય ત્યારે ગ્રામ્ય વિસ્તાર હોય કે હજારો પબ્લિક, આજે દર્શકો હોય, શ્રોતાઓ હોય અને લોકો જોતા હોય લાઈવ. હવે તો દરેક કથાઓ લાઈવ થાય છે. આવા સંજોગોમાં તમે અસંસ્કારીનું પ્રમાણપત્ર પણ આપો વ્યાસપીઠ ઉપરથી, આપ શું કહો છો? પહેલી વાત તો ઈ કે જે વ્યાસપીઠ છે એ સંસ્કાર કે અસંસ્કાર આપવાનું પરિપત્ર કે પ્રમાણપત્ર આપવાનું સ્થાન નથી, સંસ્કાર આપવાનું સ્થાન છે. સંસ્કાર શું છે અને એ પણ કઈ રીતે આચરણ થકી, ગમે તેમ રીતે બોલવા કરવા તો નહીં, પોતાના વર્તન થકી. મોરારી બાપુ જે છે એ કથા કરાવે છે તો એ દલિત બહેન દીકરીઓ હોય કે દેવી પૂજક બેન દીકરી હોય, એના હાથે કેટલીક વખત તો એને માઇનોરિટીઝ એટલે કે મુસ્લિમ બેન દીકરીના હાથે પણ આરતી ઉતાવડાવી છે. આને કહેવાય આચરણનું પરાકાષ્ઠા. અને આવું જયારે કોઈ માણસ આચરતું હોય તો એને અધિકાર છે તમામ લોકો વિશે બોલવાનો, અને એ પણ સારું બોલવાનો. આને સંસ્કાર કહેવાય. સંસ્કાર લીધા દીધા ન આવે. તમારી જાણ ખાતર શંકરના પાડોશમાં, શંકરજી રહે છે ક્યાં? ભગવાન શંકરનો વાસ છે સ્મશાનમાં. તો શંકરના પાડોશમાં ભૂત રહે છે. તો ભૂતની પ્રજા કોઈ શંકર જેવી થઈ નથી. અને શંકરની પ્રજા એટલે કે આદિ ગણેશજી છે, કાર્તિકેય છે, એનામાં કઈ ભૂત જેવો વાસ ન આવ્યો, કારણ કે સંસ્કાર લીધા દીધા ન આવે. સંસ્કાર તો એના લોહીમાં હોય, બ્લડમાં હોય. એટલે આવી રીતે વ્યાસપીઠ ઉપરથી સંસ્કારનું પ્રમાણપત્ર ફાડવા ન જોઈએ. એ તો આપણી અસંસ્કારિતા દાખવે છે, જે ખુદ કથાકારની અસંસ્કારિતા દાખવે છે. આવું એને ન જ કરવું જોઈએ કોઈ કાળે. અને કોઈ પણ રીતે મેં કીધું તેમ જ્ઞાતિ, વર્ગ, કોમ કે પ્રદેશ, અરે સનાતન સંસ્કૃતિ એમ કે છે ઈશ્વરનું તમામ સર્જન જે છે મહાન હોય છે. જેનામાં હોય એ તો દીપી ઉઠે. આપણે ત્યાં બંધારણની સભા હતી તો કેમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ બંધારણ ઘડ્યું અને એને આના નિર્માતા બનાવ્યા. બીજા બધા શું હતા? બધા હતા તો ખરા, પરંતુ આ દૈદીપ્યમાન એક આખો કુળનો એવો વ્યક્તિ હતા કે લોકોએ બંધારણ સભાના વડા એને બનાવ્યા. તો એ કોઈએ કાસ્ટ નથી જોઈ, કાસ્ટ જોવાનું હોય. ચોક્કસ જગદીશભાઈ, આપનો આભાર. અને ધ્રુવિસા, કહી શકાય કે આ નિવેદનથી જે કોળી સમાજમાં રોષ છે, ખાસ કરીને કોઈ પણ સમાજને નીચો અને અસંસ્કારી બતાવો, અને વ્યાસપીઠ પરથી જ્યારે વક્તા તરીકે કથાકાર જાણીતા હોય કે જેને 400થી વધુ કથા કરી હોય,
અને એ જો આવું ભૂલ કરી હોય અથવા કોઈ સમાજને ખુશ રાખવા બીજા સમાજને નીચો બતાડવાનો પ્રયાસ કર્યો હોય એનો આ રોષ વ્યક્ત થઈ રહ્યો છે. જી ધર્મેશ, આમાં તો વ્યાસપીઠ પણ અપમાનિત થાય છે આ પ્રકારના નિવેદનો આપવાથી. ચોક્કસ વ્યાસપીઠ ઉપરથી મેં કહ્યું ને કે જે કઈ શબ્દ બોલાય એ શબ્દ હજારો ને લાખો શ્રોતાઓ ત્યાં સન્મુખ તો વ્યાસપીઠની હોય જ, પણ હવે તો ટીવીના માધ્યમથી લાઈવમાં પણ જોતા હોય દર્શકો કે લાખો. અને એવા સંજોગોમાં જ્યારે કોઈ પણ સમાજના માટે રાજુગીરી બાપુ જો આવું બોલ્યા હોય તો એ જેને કહી શકાય વ્યાસપીઠને શોભે જ નહીં. આનાથી વૈમનસ્ય ફેલાય છે અને વૈમનસ્યનું તાજેતરનું દાખલાઓ પણ આપણે રાજકીય રીતે પણ જોયો છે અને ધાર્મિક રીતે પણ જોયો છે. ધાર્મિક રીતે જો આવું બોલાણું હોય, એમને જો કહેવું હોય તો એમને જે લવ મેરેજનું કહેવું હોત તો એમણે જુદા જુદા કારણો બતાડવા હતા, પણ એક સમાજને કે કોઈ બીજા સમાજને અસંસ્કારી બતાડવાનું એમણે જે આ નિવેદન કર્યું છે વ્યાસપીઠ પરથી, એનો આ વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. જી ધર્મેશ, જેટલા પણ વ્યાસપીઠ પરથી નિવેદનો આવતા હોય છે એક દરેક સમાજને એક તાઠણે બાંધવાનું કામ કરવાનું હોય છે, નહીં કે આ પ્રકારે લાઇમલાઇટમાં આવવા માટે કોઈ પણ નિવેદનો આપી દેવાના. ચોક્કસ કોઈ પણ કથાકાર વ્યાસપીઠ ઉપર હોય ત્યારે એમને સન્મુખ માત્ર શ્રોતા નાત જાત નથી હોતી, અને એને માટે તો આપણે જોયો છે ઘણા કથાકારો એવો પણ પ્રયોગ કરે છે કે પોતાની આરતીમાં દરેક સમાજને ઇન્વાઇટ કરતા હોય છે, કે જે વ્યાસપીઠની આરતી કરતા હોય છે ત્યારે દરેક સમાજને નિમંત્રણ આપતા હોય છે. આ એક પરંપરા પણ શરૂ થઈ છે. એનું કારણ એ છે કે એકમેક એક છે. એટલે જ જો કોઈ એક સમાજને ખુશ કરવા માટે વ્યાસપીઠ ઉપરથી બોલવું હતું લવ મેરેજ માટે, તો એને માટે ઘણા દાખલા હતા લવ મેરેજના, પરંતુ જ્યારે બીજા સમાજને તમે નીચા બતાડી, એને અસંસ્કારી બતાડી અને તમે જો આવા દાખલા આપશો તો આ દાખલાને કારણે વૈમનસ્ય પ્રસરશે, કોર્ટ કચેરી અને ન્યાયતંત્ર અથવા પોલીસ તંત્રમાં અરજીઓ થશે. આવું બધું નિવેદન શું કામ? અને કથા એટલે કથાનો સાર શું હોય છે કે એકમેકને જોડવાની વાત છે, ધર્મ આચરણની વાત છે, કળિયુગમાં કેમ જીવવું છે એની વાત છે, પણ અહીં તો એકબીજાને સામે લાવવાની વાત વ્યાસપીઠથી કહેવાય છે. જી ધ્રુવી સાહેબ. ધર્મેશ, એટલે આ સંયોગ નહીં, આ પ્રયોગ જ છે એમ આપણે કહી શકાય. અને આ પહેલા પણ આવા અનેક પ્રયોગ કથાકારો સાધુ સંતો કરી ચૂક્યા છે. શા માટે તેની સામે કોઈ કડક કાર્યવાહી નથી થતી? શા માટે કોઈ સબક શીખવવામાં નથી આવતો? દીક્ષિત, બિલકુલ, તો સબક કેમ નથી શીખવાડવામાં આવતો તે એક મોટો સવાલ છે. અનેક સવાલ ગુજરાત પર ઉઠાવી રહ્યું છે કે આવા સાધુ સંતો આવા બફાટ કરવા માટે આવા સ્ટેજ ઉપર ચડે છે, આવા વૈમનસ્ય ફેલાવવા માટે સ્ટેજ ઉપર ચડે છે. હવે એ જ સિનારીઓ થશે. ઠાકોર કોળી સમાજ રસ્તા પર આવશે, આવેદન આપશે, અને હવે પછી આ બાપુ છે તે માફી માંગી લેશે. પણ બાપુ આવું કેમ? તમે સ્ટેજ ઉપર ચડો છો, મંચ પર ચડો છો, મંચ એક તટસ્થ કહેવામાં આવે છે. તમે સારા સંસ્કારના સિંચન માટે જે આપણા પૂર્વજોએ સારા કામ કર્યા છે, ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું, ભગવાન રામે શું કર્યું, આ સારી સમજ તમામ લોકો સુધી પહોંચે એના માટે તમને મંચ આપવામાં આવે છે. પરંતુ આજના સાધુ સંતો, માફ કરશો બાપુ, મારા શબ્દ નથી બોલવા, પણ આજના સાધુ સંતો, આજના બાપુઓ જાણે પોતાને સસ્તી પ્રસિદ્ધિ મેળવી લેવી હોય કેમ કરીને બે સમાજ વચ્ચે, બે જ્ઞાતિ વચ્ચે, અલગ અલગ કોમ વચ્ચે વૈમનસ્ય કઈ રીતે ફેલાય, આવા કૃત્યો તમે મંચ પરથી જાહેરથી કરો છો. તમારા દિલને, હૃદયને જઈને પૂછો, તમારા હૃદયમાં જે રામ વસે છે એને જઈને પૂછો કે તમારું આ નિવેદન કેટલું યોગ્ય છે. કોઈ પણ સમાજ વિશે આ પ્રકારનો તમારે બફાટ કરવો, હું બફાટ જ કહીશ. અલ્પેશ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે, ઠાકોર સમાજના આગેવાન, ધારાસભ્ય ગાંધીનગર દક્ષિણથી. અલ્પેશભાઈ, તમને સવાલ કરતા પહેલા તમે જરા સાંભળી લો કે આ બાપુ શું બોલ્યા, બાપુએ કેવો બફાટ કર્યો. અલ્પેશભાઈ, કઈ રીતે બાપુના નિવેદનને જુઓ છો તમે? આ કયા પ્રકારનો સાધુ છે? એટલે પેલા શેતાન સાધુઓ હોય એમાંનો સાધુ આ કઈ પેઢી અને કઈ જમાનાની વાત કરે છે? આ ધર્મનું સંસ્કાર આપવાનું કામ કરે છે કે પછી કટ્ટરવાદનું કામ કરે છે? આને ધર્મની વાત કરવાનો અધિકાર નથી. અને આવા લંપટિયાઓ સાધુઓથી લોકોએ ચેતવાની જરૂર છે. સંસ્કાર તારી પેઢી એ તું નક્કી કરીશ, આવો કોઈ સાધુ નક્કી કરશે? અને તમારામાં જ સંસ્કાર છે. આ કઈ જમાનામાં જીવો છો તમે? આવા સાધુઓની બજાર વચ્ચે કાળું મોં કરશે ક્ષત્રિય ઠાકોર સેના. આવા સાધુઓને અમે ચલાવવા માંગતા નથી. સાધુનું કામ છે સંસ્કારનું સિંચન. સાધુ પ્રેમ, જીવદયા, એકતા શીખવાડે. સાધુ સંસ્કાર આપે, વ્યસન મુક્તિની વાત કરે. સાધુ સાચા ધર્મનું આચરણ કરે. એવા કથાકારો જેમને જોઈને આંખમાં પાણી આવે, જે
ધર્મનું સાચું જ્ઞાન આપે, જે રામાયણ મહાભારત ગીતાના સાર સંભળાવે, અને એ આજે આવા પ્રકારની હલકી પ્રકારની માનસિકતા કરે છે. આ જે કોઈ સાધુ છે એની ઘરે જઈને કે બજાર વચ્ચે જ્યાં પણ એની કથા ચાલે છે, ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો સ્ટેજ ઉપર જઈને આનું કાળું મોં કરશે, જ્યાં મળશે ત્યાં જઈને કાળું મોં કરશે. આને બક્ષવાના મૂડમાં નથી અમે. એટલે સંસ્કાર તમે નક્કી કરશો, સંસ્કાર કોઈ જાતિ નક્કી કરશે, સંસ્કાર કઈ જાતિનો છે એનાથી નક્કી કરશો તમે. આ કઈ પ્રકારની માનસિકતા, કયા જમાનામાં જીવો છો તમે? નાનામાં નાનો સમાજ હોય પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો હોય તો એના ધર્મ, એના સંસ્કારો દેખાતા હોય છે. જે જીવ દયામાં માનતો હોય, જે પ્રેમ કરુણામાં માનતો હોય, હિન્દુ ધર્મનું કામ શું છે? પ્રેમ, કરુણા, જીવ દયા, લોકો માટે ખપી જવું, લોકો માટે પોતાનું ન્યોછાવર કરી દેવું, આ પ્રકારનું. અને એની સાથે આ પ્રકારની વાત કરનારા આવા લંપટ સાધુઓથી લોકો આવા કથાકાર કેવી રીતે કહેવાય? કથા એટલે શું? કથા એટલે જ્યાં ધર્મ, જ્યાં સંસ્કાર, જ્યાં ઇતિહાસને વાગોળી, જ્યાં ધર્મ એટલે ભગવાનના જે સંસ્કારો છે, ભગવાને જે જીવન જીવ્યું છે એમાંથી આપણે કંઈ શીખીએ. જ્યાં દીકરીઓ માટેનો ભાવ હોય, જ્યાં મા બાપ માટેનો ભાવ હોય, જ્યાં ભાઈ બંધુ માટેનો ભાવ હોય, જ્યાં લોકો માટેનો ભાવ હોય, જ્યાં લોકો માટે આંખમાં નૂર હોય. આ કથાકારની આંખોમાં ફક્ત એક નફરત, એક જાતિવાદ, એ સિવાય કંઈ નથી દેખાતું. હું આવા કથાકારોમાં નથી માનતો. તમે કથાકારોની વાત કરો તો મોરારી બાપુ જોઈ લો, ભાઈજી જોઈ લો, આપણા જિગ્નેશ દાદા જોઈ લો. કેટલા બધા કથાકારો છે. જે કથાકારો અમારા વિરંગામના અમારા કથાકાર છે રાજેન્દ્ર પ્રસાદ મહારાજ, ઘણા બધા કથાકારો છે. એ કથાકારો જ્યારે કથા પાઠન કરતા હોય ત્યારે આપણને એક ટસે સાંભળી રહેવાની ઈચ્છા થતી હોય, અને એની જગ્યાએ આવા લંપટ લોકો પોતાને કથાકાર કહે છે. આને કથાકાર કેવી રીતે કહેવાય? દીક્ષિતભાઈ, એટલું ચોક્કસ કહું છું, તમાચો પણ પડશે અને મોં કાળું પણ થશે. જે લોકો આ પ્રકારની વાત કરતા હોય એવા લોકોને ક્યારેય બક્ષવામાં નહીં આવે, ને આવા લોકોને કથા કરતા પણ રોકી દેવામાં આવશે. અલ્પેશભાઈ, સ્ટેજ ઉપરથી કોઈ એક સમાજ માટે, એક વર્ગ માટે આ પ્રકારનું નિવેદન કે સીધો જ ટાર્ગેટ કોળી અને ક્ષત્રિય ઠાકોર સમાજને કરવામાં આવ્યો છે, તો આવા નિવેદનનો કેટલી ટીકાઓ ખાસ થવી જોઈએ, ને આવા સાધુઓને મંચ પરથી કથા કરવાનો હક કેટલો? મને એ નહીં ખબર પડતી કે લોકો કોઈ જાતિઓ ઉપર કોમેન્ટ કેમ કરે છે. જો દરેક જાતિનું એક અલગ મહત્વ છે. ક્ષત્રિય ઠાકોરો હોય કે કોળી હોય કે પછી ક્ષત્રિય સમાજ હોય, એને અનેક લોકોના રખોપા માટે પોતાના બલિદાનો આપ્યા છે. પાળિયા અનેક લોકોના બન્યા છે. પાટીદાર સમાજમાંથી પણ શીખવા જેવું છે કે એમણે શિક્ષણની દિશા, રોજગારની દિશાથી પોતાના આત્મબળે, પોતાની મહેનતથી આજે દુનિયા સર કરી છે. વિશ્વકર્મા સમાજ, જેને એક અલગ કળા આપી છે, એ દરેક વિશ્વકર્માના મારા પ્રજાપતિ, પંચાલ, દરજી, સહી, સુતાર, વાણંદ, બધા જ સમાજો, એ લોકોની એક અલગ તાસીર છે. દરેક સમાજ, દલિત સમાજની પણ એક અલગ તાસીર છે. ઠક્કર સમાજ એટલે વેપારી સમાજ કહેવાય, આની પણ એક અલગ તાસીર છે. દરેક સમાજની પોતાની એક આગવી ઓળખ છે. આહિર એટલે અમારો આહિર, એ ઠાકર ધણી, અમારો ભરવાડ જોઈ લો, અમારો રવારી જોઈ લો. દરેક સમાજોની એક અલગ અલગ તાસીર છે. દરેક સમાજોએ કંઈ આપ્યું છે. કોઈ એવું કહેતું હોય તો જૈનોએ પણ ઘણું બધું આપ્યું છે. પહેલા ગામોના માટે પોતાના ધન ન્યોછાવર કરી દીધા. દરેક સમાજે આ ગુજરાત માટે, આ દેશ માટે આહુતિ આપી છે. પણ કોઈ એક કથાકાર આવી અને કોઈ એક બનાવને ટાંકી, કોઈ એક બનાવ, ક્યાંક કોઈ નાનો મોટો બનાવ બન્યો હોય એને ટાંકી અને આ પ્રકારની હલકી માનસિકતાથી વાત કરે. દીક્ષિતભાઈ, આ લોકો ગુજરાતને, આ દેશને કઈ તરફ લઈ જવા માંગે છે? જો કથાકારોનું કામ છે લોકોમાં સાચું સિંચન કરે, ધર્મનું, સંસ્કારોનું, વ્યસન મુક્તિ, શિક્ષણ, પ્રેમ, જીવદયા, આનું કામ એ આપણા આ કથાકારોનું કામ છે. હવે કથાકારો જ નફરત ફેલાવશે તો ગુજરાત ક્યાં જશે? કથાકારો જ આવી નફરત ફેલાવશે તો દેશ ક્યાં જશે? મને તો ખબર નથી પડતી. અને ઘણા આગેવાનો પણ જે પ્રકારનો વાણી વિલાસ કરતા હોય છે, કોઈ જાતિ માટેનો નફરત એ ક્યારેય એને બક્ષાય નહીં. અને કોઈ એક વ્યક્તિ બોલે છે તો એને આખા સમાજ સાથે જોડવું એ પણ વ્યાજબી નથી. હું એવું માનું છું કે એક બાપના બે દીકરા હોય તો એક વાલ્મીકી હોય છે અને એક વાલીઓ લૂંટારો હોય છે. એટલે એ જ પ્રકારે અનેક એવા કથાકારો છે કે જેમનાથી આખું દેશ કંઈક ને કંઈક મેળવી રહ્યો છે. અને બીજી બાજુ આવા લોકો જે પોતાને કથાકાર કહે છે, અને કથાકાર ના કહેવાય. સારી વાણી મળી ગઈ, ક્યાંક મંચ ઉપર કે સ્ટેજ ઉપર બોલવાનું મળી ગયું એટલે પોતાને પોંગા પંડિત સમજતા હોય. આ પંડિતો નથી.
પોંગા પંડિત તો એવા છે કે જે લોકોને કંઈક આપે, આ તો લોકોને નફરત આપી રહ્યા છે. આવા લોકોને 100% સજા થશે અને આવા લોકોને કથા કરતા રોકવામાં આવશે. થોડું દૂર અંતર છે, નહીતર બહુ નહીં કહું 1 જ કલાકમાં બધું બંધ કરાવી દો, ડબ્બા ડૂલ કરાવી દો. પણ એટલું ચોક્કસ કહું કે આ કથાકારને ક્યાંક તો પકડીને મોકાળું કરીશું, આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે. એટલે અલ્પેશભાઈ, તમે સારી ભાષામાં ધમકી આપો છો આ બાપુને? ના, ધમકી કેમ? અને ધમકી કઈ રીતે ગણવી? જે સાચા સંસ્કાર, સારું સંસ્કારનું સિંચન કરતા હોય એમને પગે પડીએ, દંડવત પ્રણામ કરીએ. મોરારી બાપુના સાનિધ્યમાં બેસવાથી પણ ધન્યતા અનુભવાતી હોય છે. કહેવાય છે કે ભગવાન હનુમાન દાદા સ્વયં ત્યાં પધારે છે એમના હવનમાં અને કથા વાંચન કરવા માટે આવે છે. જિજ્ઞેશ દાદા જેવા જોઈ લો, અનેક એવા તમને કહું, કેટલા બધા કથાકારોની વાત કરું. મેં હમણાં રાજેન્દ્ર પ્રસાદ અમારા શાસ્ત્રીજીની વિરંગામારાની વાત કરી, એવા અનેક કથાકારોની વાત કરું છું. પણ આ કથાકારોનું જેમાંથી અમે શીખીએ છીએ, એમની પૂજા કરીએ, એમને હાર તોરા કરીએ, એમને દંડવત પ્રણામ કરીએ. પણ જે આ સમાજમાં, આ ગુજરાતમાં જ્ઞાતિ વચ્ચે ઝેર અને વૈમનસ્ય ફેલાવવાનું કામ કરતા હોય તો સજા તો આપવી પડે. અને એ નાની મોટી સજા, એનું પ્રતિષ્ઠાને હનન કરવું પડે. કારણ કે એને આખા સમુદાયની પ્રતિષ્ઠાનું હનન કરવાની વાત કરી છે, ત્યારે સ્વાભાવિક છે તો એને ખબર તો પડવી જોઈએ કે આ પ્રકારનું ના કરાય. આ પ્રકારની વાત એ કરવાથી લોકોમાં શું મેસેજ જશે? તો આવાને રોકવા માટે એમને ચીમકી, બીજી કોઈ ધમકી નથી, આમાં કોઈ બીજી વાતે નથી. ફક્ત એના મોઢા પર કાળું ટપકું પડે ને એટલે એને ખબર પડે કે આવું પ્રકારનું ના બોલાય. એટલે 100% તમે એને જે સમજો એ, પણ એમના મોઢા પર કાળું ટપકું તો 100% થશે. અલ્પેશભાઈ, તમે મારી સાથે જોડાયેલા રહેજો, તમને હજુ મારે એકાદ બે સવાલ પૂછવા છે. પણ જે ફરિયાદી છે, આખી ઘટના જે પ્રકાશમાં લાવ્યા છે, તે મહેશ બારૈયા આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, કઈ જગ્યાએ કાર્યક્રમ ચાલતો હતો, શું કથાનો કાર્યક્રમ છે, અને બાપુએ કેમ આવા વિવાદિત બોલ બોલ્યા, અને અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી ચાલુ રહી છે? હવે ભાઈ સાહેબ, એવું છે કે ઉના તાલુકાનું સિમર ગામ હતું સાહેબ, ત્યાં આ લોકો એક શિવ મહાપુરાણનું કથાનું આયોજન કરેલું હોય, અને રાજુ બાપુજી આ કઈ કથાકાર છે કોઈ, એમના દ્વારા સાહેબ કથાનું આયોજન હોય ને વ્યાસપીઠ ઉપરથી આજે સમાજને એવું કહે છે, એક કોળી સમાજના, ઠાકોર સમાજ નીચ કક્ષાના, સંસ્કાર વગરના, તમને કહું સાહેબ આજે કઈ બોલવામાં કઈ બાકી જ નથી રાખ્યું. સમાજને હાવ હલકો ગણી દીધો આનો. સાહેબ, કોળી સમાજ ગુજરાતનો મોટો સમાજ છે સાહેબ, એના વિરુદ્ધમાં જો આવો તમે વ્યાસ ઉપરથી ખુલ્લું બોલી શકો તો તમે ક્યાં હદ સુધી તમે પત્રકાર કહેવા વાલા, અને શું કહેવાય, કથાકાર બરાબર ને? કથાકારો તો કોને કથાકાર જ ના કહેવાય સાહેબ. તો શું આજે બે સમાજ વિશે જે આવું બધું ઘર્ષણ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે, હું તો જાણી જોઈને આને કેવું લાગે છે. મહેશભાઈ, પોલીસે કેવા પ્રકારની કાર્યવાહી કરી છે અત્યારે, અને શું કાર્યવાહી ચાલુ રહી છે? ના સાહેબ, પોલીસ સાહેબ અમને ફૂલ સપોર્ટ આપ્યો છે. રાતે અમારા કોળી સમાજ દ્વારા બધા ગામથી મને કોલ આવતા હતા ગુજરાતમાંથી કે ભાઈ તમે કોળી સમાજના અગ્રણી ત્યાં છો તો શું કરો છો? એટલે મેં રાતે એક્શન લીધી સાહેબ, અને સમસ્ત સિંબર ગામ ને ઉના ગામના કોળી સમાજ દ્વારા રાતે એક્શન લેવડાવી સાહેબ, અને રાતે જ રાજુ બાપુની અરેસ્ટ કરવામાં આવેલ હોય ને રાતે જ મેં એફઆઈઆર કરેલી છે સાહેબ. અને પોલીસે રાણા સાહેબ છે, ઉના પીઆઈ ચૌધરી સાહેબ ડીએસપી સાહેબ છે, પછી આપડે જાદવ સાહેબ છે, મરીન પોલીસ સાહેબ, ફૂલ સપોર્ટ આપી અને ફૂલ સાહેબ અમને સપોર્ટ આપેલ છે સાહેબ. અત્યારે કથા ચાલુ છે કે બંધ થઈ ગઈ છે મહેશભાઈ? ના સાહેબ, કથાની તો અમે કોળી સમાજે ના પાડેલી છે સાહેબ કે કથા ના ચાલુ રહેવી છે. કથા ચાલુ રહેશે તો હવે અમે અમારા કોળી સમાજ નીચ કક્ષાનો જે અમે બતાવવા આવશે, એટલે કથા તો સાહેબ બંધ જ રાખવી પડશે ને. કથા બંધ કેટલા દિવસ થયા કથાને મહેશભાઈ? કથાને સાહેબ 6-7 દિવસ થઈ ગયા હતા એમની કથાને સાહેબ, અને સાહેબ વ્યાસપીઠ ઉપરથી આવું બોલેલા છે એમ ચાલુ કથા. પછી બાપુએ શું કીધું, બોલ્યા કેમ? તમે બાપુને કઈ પૂછ્યું કે આવું કેમ નિવેદન આપવું પડ્યું? હવે એ તો પછી માફી માંગતા હતા, પણ હવે માફી માંગવાની કઈક તો સાહેબ આજે અમે જ છે કોળી સમાજ, ચાલો અમે સાધુ સમાજ ને ગમે બોલવું, ચાલો બોલી લઈએ, માફી માંગી લઈએ, પતી જશે એવું ના પતને બોલવું ને સાહેબ. વીર માતા હતા જેવા સાહેબ જે સમાજની અંદર જન્મ લીધેલો હોય ને એને અમે વંશજો હોય સાહેબ, અને સાહેબ આજે એની ઉપર જો એને નીચ કક્ષાનો માણસ કહેતો હોય, હું તો કહું સાહેબ આને સાધુ જ ન કહેવાય, આને કથાકાર જ ન કહેવાય. એને સમાજ તો જોવો જોઈએ ને કેવો સમાજ છે, નીચ સમાજ કહી દીધો સાહેબ. બિલકુલ આભાર મહેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારની કોન્ટ્રોવર્સી અલ્પેશ ઠાકોર જોડાયેલ છે. અલ્પેશભાઈ, સ્ટેજ પરથી એક બાજુ આપણું રાષ્ટ્ર છે તે હિન્દુવાદી રાષ્ટ્ર આગળ વધી રહ્યું છે, દેશમાં રામ મંદિર બની રહ્યા છે, અને
હજુ પણ આવા કથાકારોને આવી હલકી માનસિકતા નથી જતી, કેટલું દુઃખ થાય? એટલે આમાં હિન્દુ સમુદાયમાં જોડાયેલા તમામ સમાજોમાં એકબીજાની સામે લાવી અને આ લોકો હિન્દુ સમાજ કે હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવા માંગે છે કે પછી હિન્દુ સમાજને તોડવા માંગે છે. હિન્દુ સમાજ એ અનેક સમુદાય અનેક સમાજોનો બનેલો છે. એની એકતા અને એની અખંડિતતાને ક્યાંક નુકસાન કરવા માટેનો આ પ્રયત્ન છે. એટલે આવા કથાકારોથી લોકોએ દૂર રહેવું જોઈએ. અને હું તો એવું માનું છું કે આ જે કોઈ કથાકાર તો હવે કેવી રીતે કહેવા, પણ એમણે જાહેરમાં માફી માંગવી જોઈએ. એમનો માફી માંગતો વિડીયો પણ આવવો જોઈએ અને એમણે અંતરથી માફી માંગવી જોઈએ કે ન કે ફક્ત. અને મને તો એ નહીં ખબર પડતી દીક્ષિતભાઈ કે સંસ્કાર કોઈ જાતિ ઉપર કઈ ઇજારો રહી ગયો છે. બ્રાહ્મણનો દીકરો એને જે કર્મ આપેલું છે એ કર્મકાંડ, સંસ્કાર, ધર્મનું, હવે એ જ સમાજમાં એ જ દીકરામાં ક્યાંક દારૂ, માંસ, મટન આવે તો એ વર્જિત છે. એ જ રીતે તમામ સમાજો જે છે એ તમામ સમાજોમાં જો બ્રાહ્મણ માટેનો એક અલગ અહોભાવ છે લોકોમાં. બ્રાહ્મણમાં એવું માને છે કે બ્રાહ્મણ એટલે ધર્મનો પ્રચાર કરનારા લોકો, બ્રાહ્મણ એટલે લોકોને કંઈક આપનારા. આજે પણ ક્ષત્રિય સમાજ બ્રાહ્મણ દેવ આવશે તો એ ઊભા થઈ જશે, એટલે એ સન્માન છે. એ જ રીતે પાટીદાર સમાજે પણ ગુજરાતને ખૂબ આપ્યું છે, ક્ષત્રિય સમાજે પણ ગુજરાતને ખૂબ આપ્યું છે, લોવાણા ઠક્કર સમાજ, વેપારીઓ, વાણિયા, જૈન સમાજે પણ સમાજને ગુજરાતને ખૂબ આપ્યું છે, આદિવાસીઓનું પણ ખૂબ મોટું યોગદાન છે, દલિત સમાજનું પણ ખૂબ મોટું યોગદાન છે. તમામ સમાજોનું બહુ જ મોટું યોગદાન ગુજરાતમાં છે. હવે આ બધા જ સમાજો હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા સમાજો હિન્દુ છે. હવે એમાં આ પ્રકારનું વેરઝેર નાખી અને એકબીજાના વૈમનસ્ય પેદા કરવું, હું એવું માનું છું કે આ હિન્દુ સંસ્કૃતિ ઉપર વ્રજઘાત કરે છે, હિન્દુ સંસ્કૃતિને તોડવાનો પ્રયત્ન કરે છે. આવા લોકોને કથા કરતા બંધ કરવા પડે અને આવા લોકોની સજા પણ કરવી જોઈએ. અને આવાની સામે હું એવું માનું છું કે જગ્યાએ જગ્યાએ જે કંઈ થાય એમાં લગભગ અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે તમામ જગ્યાએ એફઆઈઆરો થાય, આની સામેનો આ પ્રકારનો એક એફઆઈઆર થાય અને એને સજા મળે. હું હજુ કહું છું કે આવા લોકોનું મોં કાળું થવું જોઈએ. અમને વ્યાસપીઠ ઉપરથી બોલવાનો અધિકાર નથી. વ્યાસપીઠ ઉપર એટલે એની સામે ઉભા રહીને બોલવું એ પણ અહોભાગ્ય હોય. જ્યારે વ્યાસપીઠ ઉપર રહીને બોલવાનો જેને ધન્યતા પ્રાપ્ત થઈ હોય એના ઉદરમાં આ પ્રકારની નફરત, આ પ્રકારનો જાતિવાદ પડ્યો હોય, આ યોગ્ય નથી. એમણે અંતરથી માફી માંગવી જોઈએ. અને હું તો વ્યાસપીઠ ઉપર બેસનારા તમામ કથાકારોને કહું છું કે તમારા તરફથી પણ એક નિવેદન એવું આવવું જોઈએ કે આ પ્રકારની કથા કરનારા લોકો આ કથાકાર નથી. હું હજુ પણ કહું કે આજે મોરારી બાપુની એક ઝલક લેવા માટે આપણે તડપતા હોઈએ છીએ, જિજ્ઞેશ દાદાની એક તક લેવા માટે આપણે ઝડપતા હોઈએ છીએ. એવા અનેક કથાકારો છે, અનેકો કથાકાર જેમને સાંભળવા માટે લાખોની મેદની આવે છે. કેમ કે ત્યાં ધર્મનું જ્ઞાન છે, સંસ્કાર, જીવદયા, પ્રેમ, કરુણા, તમામ લોકો માટેનો ભાવ, અને એમાંથી કંઈક શીખી અને પોતાના પરિવારને સુખી, પોતાના આસપડોશમાં પ્રેમ વેચવાનું કામ કરે છે. એવા કથાકારો માટે લોકોનો ભાવ જે છે, આવા કથાકારો, એવા લોકો જે વાત કરે છે ત્યારે એવા લોકો માટે પણ વિચારતા કરી મૂકે છે. ત્યારે એવા કથાકારોને કહું છું કે આવા લોકોનો બહિષ્કાર કરો. અને લોકોને કહું છું, આપણે કથા કેમ બેસાડીએ છીએ કે જ્યાં ભગવાન આવીને સાંભળે, ભગવાનનું સાચા એના ધર્મના જ્ઞાનનું આપણને જ્ઞાન મળે, આચરણ કરીએ. હવે આ પ્રકારની જાતિવાદી વાત કરતા હોય આવા લોકોથી ગુજરાતને કઈ ના મળે. અલ્પેશભાઈ, પણ એક સવાલ એ પણ થાય કે આપણો સમાજ આવા લોકોને કેમ આવું ખુલ્લું મંચ આપી દે છે કે ભાઈ તમે આવો, બેફામ વાણી વિલાસ કરો. ટૂંક સમયમાં અલ્પેશભાઈ માફી આવશે, માફી માંગી લેશે, પણ આવા લોકોને કોઈ સબક એક શીખવાડવા નથી આવતો, અથવા તો એવો નિયમ બનવો જોઈએ ટેરિટરી. કારણ કે એક મંચ એવી વસ્તુ છે કે જ્યાં તટસ્થતાની વાત થવી જોઈએ, પરંતુ અમુક આવા કથાકારો છે તે તટસ્થતાને બદલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરે છે. તો સમાજે પણ હવે જવાબદારી છે કે આવા લોકોને રોકવા પડશે. દીક્ષિતભાઈ, સમાજ પણ જાગૃત છે. જો હજુ આપને કહું કે સમાજમાં આવા લોકોને કોઈ માફ નથી કરતું. હું તમને દાવાથી કહું કે આવા જે કથાકાર છે, લોકો આવાથી દૂર રહે પછી. કારણ કે લોકો કથા સાંભળવા ગયા હોય ને એ કોઈ જાતિ ધર્મનો પછી રહેતો જ નથી, કોઈ જાતિનો નહીં. ત્યાં તો બધા જ કૃષ્ણમય, રામમય બની જતા હોય છે, ભગવાનમય બની જતા હોય છે, ભગવતીના સાનિધ્યમાં બેઠા હોય, ભોળાનાથના સાનિધ્યમાં બેઠા હોય, એ ભાવથી બેઠા હોય છે. ત્યાં કઈ જાતિનો છે એ ભૂલી જતા હોય છે લોકો. ત્યાં દલિત પણ હોય છે, ત્યાં ઓબીસી પણ હોય છે, ત્યાં આદિવાસી પણ હોય છે, ત્યાં તમામ જ્ઞાતિના લોકો હોય છે. એટલે લોકોનો વાંક નથી. હવે કોઈ વ્યાસપીઠ ઉપરથી આ પ્રકારનું નિવેદન કરી દે તો એમાં લોકોનો શું વાંક?
એટલે લોકો પણ સમજતા હોય છે અને આવા કથાકારોને ક્યારે પછી કોઈ બોલાવતું નથી હોતું. આવા તો ઘણા લોકો ફેંકાઈ ગયા જે લોકો કેમ સાંભળવા જાય એવું માને છે કે આ જે બોલે છે એ પ્રકારનો માણસ છે, આ જે જ્ઞાન આપે છે એ પોતે પણ એનું આચરણ કરે છે. હવે જયારે એ બોલે છે ત્યારે આ પ્રકારના જો કટુ વચનો નીકળતા હોય ત્યારે સ્વાભાવિક લોકોને ખબર પડી જાય, અરે બાપુ તો બોલે છે કંઈ કરે છે કંઈ, એટલે એવા લોકોની કથા સાંભળવા પછી કોઈ આવતું નથી. એટલે હું તમને કહું, લોકો પણ જાગૃત છે, આવા લોકો લાંબુ નથી ચાલતા. હું આજે આપને કહું કે લો હવે બાપુ કથા કરી બતાવે, અને હું એવું માનું છું કે કદાચ આવા લોકોને કથા કરવા કોઈ બોલાવે ને તો એવો 5% વર્ગ તો છે જ કે જેમને કોન્ટ્રોવર્સિયલ લોકો ગમે છે, જેમને નફરત ફેલાવનારા લોકો ગમે છે, પણ 95% લોકો એવા છે કે જેમને સાચું જ્ઞાન, લોકો જોડે ક્યાં સમય છે 5-5 કલાક 2-2 કલાક કથા સાંભળવા જાય, સેવા કરે. કેમ તો કે ત્યાં ક્યાંક પુણ્ય મળે છે, ત્યાં કંઈક સારું સાંભળવા મળે છે, સારું સંસ્કાર મળે છે, ધર્મને વાગોળવાનો મોકો મળે છે, એનું આચરણ કરવાનો મોકો મળે છે, એટલે જતા હોય છે. બાકી આવા પ્રકારની વાત હોય તો કોઈ સાંભળવા ના જાય. પણ હું એવું માનું છું કે આમણે માગતો વિડીયો આજે જ આવી જવો જોઈએ અને માફી માગી અને એમણે વાતને આગળ વધતી રોકવી જોઈએ. અલ્પેશભાઈ, અનેક લોકો આવા નિવેદનથી ક્યાંક ત્રાહિમામ પણ છે. તમામ લોકોને એવું થવું જોઈએ, પરંતુ ઉના પોલીસના શું કહેશો, કેવા પ્રકારની કાર્યવાહી? કારણ કે તમે એવું કહ્યું કે અમે રાજ્યભરમાં એફઆઈઆર કરાવીશું, તો આવા સાધુ સામે હવે અલ્પેશ ઠાકોર, આવા કથાકારો સામે અલ્પેશ ઠાકોર કેવી લડાઈ લડશે? ના દીક્ષિતભાઈ, જુઓ, આ હજુ કહું આપને કે કોઈ એક વ્યક્તિથી આખો સમુદાય નથી હોતો. એમાં આ વ્યક્તિએ ભૂલ કરી છે અને આ વ્યક્તિએ માફી માંગવી જોઈએ અને આને સજા પણ થવી જોઈએ. પણ એની સાથે તમામ બીજા જે કથાકારો છે, જે વર્ષોથી ધર્મનું જ્ઞાન આપતા આવ્યા છે, વર્ષોથી સંસ્કારોનું શિક્ષણ કરતા આવ્યા છે, જો હું તો એ તમામ સંપ્રદાયનો અનુયાયી છું જ્યાં સંસ્કાર મળતા હોય, જ્યાં અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીને સાચું ધર્મનું જ્ઞાન મળતું હોય, જ્યાં વ્યસન મુક્તિની વાત થતી હોય, જ્યાં જીવદયાની વાત થતી હોય, જ્યાં પ્રેમ, કરુણા, સત્ય અને અહોભાવની વાત થતી હોય, એ બધા જ પંથોમાં માનું છું. હું અનેક સંપ્રદાયોના વખાણ કરી ચૂક્યો છું અને તમામ સંપ્રદાયોમાં માનું છું. એટલે કોઈક આવા નાની માનસિકતા, હલકી માનસિકતા વાળા કોઈ વ્યક્તિ આવીને બોલી જાય એના માટે થઈ અને બીજા બધાને આના માટે વિચારતા કરી દેવા, એ મારો સ્વભાવ નથી. આ જે કોઈ છે એના વિરુદ્ધ દરેક જગ્યાએ એક એફઆઈઆર કરીશું, દરેક તાલુકામાં એક એફઆઈઆર થશે. અને હું તો પોલીસને પણ વિનંતી કરું છું કે આમની જામીન ના થાય. આવા લોકોને રોકવા પડે. આવા લોકોને એટલે રોકવા પડે કે આ લોકો એ સમાજમાં નફરત ફેલાવાનું કામ કરે છે અને નફરત ફેલાવાનું કામ કરતા હોય એવા લોકોને રોકવા પડે અને એવા લોકોને સજા થાય તો જ સાચું. હું એવું માનું છું કે લોકોને ખબર પડે કે આવું ના બોલાય. અને હું હજુ કહું તમને, અલ્પેશભાઈ તમે મારી સાથે જોડાયેલા રહેજો, પરંતુ ગુજરાત ફર્સ્ટ પર આ બાપુ રાજુ બાપુએ માફી માંગી લીધી છે. રાજુ બાપુએ કે શબ્દ કહીએ મેં અલ્પેશભાઈ નથી સાંભળ્યા, પરંતુ આવો ગુજરાત ફર્સ્ટ પર બાપુએ શું કહ્યું તે સાંભળીએ. આજે વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે. એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને. મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો. મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે. છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે, હરેક સમાજનું એક સ્વમાન હોય છે. અને કોળી સમાજ, ઠાકોર સમાજનું સ્વમાન હું ખુદ જાળવવા માંગુ છું. મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો, કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું. એ સમાજ મારો પાડોશી છે. એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું. છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે. એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે. પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું, હરેક સમાજ મારું, હું જેને મારા માનું છું, અને છતાં પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને છતાંય મારાથી ભૂલથી બોલાયું છે. હું એ બદલ ક્ષમા માંગુ છું અને પૂરા સમાજને કહું છું કે નહીં,
એ સમાજ કોઈ દી નીચો નથી. સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે. મારો તો પાડોશ છે ને મારા તો પરિવાર છે, મિત્ર છે, એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને, એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે. એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે. કાલે વ્યાસપીઠેથી પણ હું કહીશ કે સાધુથી પણ આવું ન ભૂલાય, પણ સમાજની વેદના એ સાધુની વેદના છે. એટલે ક્યારેક વેદનામાં ભૂલ થાય, મારી ભૂલ થઈ છે, હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું. એક સાધુનો દીકરો જાણી, એક સમાજની વેદનાને જાણી મને ક્ષમા આપે. દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું. એ સમાજ આદરણીય છે. આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી અને કોઈ સમાજને હું ક્યારેય નીચો કહેતો પણ નથી. દરેક કોળી સમાજ, ઠાકોર સમાજને મારા અભિવંદન, મને ક્ષમા કરે. હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં, એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું. ઓમ નમઃ શિવાય. તમારા પૂરા સમાજનું કલ્યાણ થાય એવો હૃદયથી આશીર્વાદ, શિવજીને પ્રાર્થના. અલ્પેશભાઈ, માફી મંગાઈ ગઈ હવે તો? દીક્ષિતભાઈ, એમણે જે વાત કરી, કોઈ એક લવ મેરેજની વાત કરી, તો મારે પણ આવા જે કોઈ લોકો હોય એવા લોકોને કહું છું, મુસ્લિમ સમાજમાં લવ જેહાદના કેટલા બધા કિસ્સા થાય છે, ત્યાં કેમ નથી જતા? અને લવ મેરેજ તો સતયુગ કળયુગ લઈને બધું આવી ગયું. હવે એમાં સતયુગ આવ્યો, ત્રેતાયુગ આવ્યો, આ દ્વાપર યુગ, આ બધા યુગો જ આવ્યા બધા. લવ મેરેજ એ કઈ અત્યારનું નથી દીક્ષિતભાઈ. પ્રેમ લગ્ન એ કોઈનો ઇજારો નથી. એટલી વાત ચોક્કસ છે કે દરેક મા બાપને એ ચિંતા 100% હોય કે મારી દીકરી જ્યાં જાય છે ત્યાં સુખી રહેશે કે નહીં, એનો ભરથાર એને સુખી રાખશે કે નહીં. એ તો દરેક મા બાપની વ્યથા હોય, ચિંતા હોય. અને એના માટે કોઈ અયોગ્ય જગ્યાએ ગયું હોય અને દુઃખી થયું, એવા ઘણા પણ કિસ્સા છે. પણ એની સામે તમે આ પ્રકારનું કોઈ સમાજને ટાર્ગેટ કરો તો મુસ્લિમ સમાજમાં કેટલી બધી દીકરીઓ બધા ઉઠાઈ જાય છે. હું અલ્પેશ ઠાકોરે મેં ઘણી દીકરીઓ પાછી લાવ્યો છું, ઘણી દીકરીઓ હું જઈને લઈ આવ્યો છું. અને એ દીકરીઓ, કારણ કે આપણી આખી સંસ્કૃતિ અલગ છે, હિન્દુની સંસ્કૃતિ અલગ છે, મુસ્લિમની સંસ્કૃતિ અલગ છે. પણ જયારે હિન્દુમાં લવ મેરેજ થતા હોય તો કોઈ બ્રાહ્મણની દીકરી કોઈ બીજા સમાજ જોડે કરે. મહારાજની જ વાત કરો દીક્ષિતભાઈ, મારા લવ મેરેજ છે. 1997માં મારી વાઈફ બ્રાહ્મણ છે અને 2 પરિવારની સંમતિથી થયેલા. આજે હું એવું કહું કે મારી વાઈફને દુનિયાનું તમામ સુખ આપવાનો પ્રયત્ન કરું છું, એનું સન્માન, એને પ્રેમ આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું. એટલે દરેક લવ મેરેજ ખોટા જ હોય એવું કેવી રીતે માની લો? અને હું હજુ આપને કહું કે કોઈ એક બનાવથી આખા સમુદાયને ના જોડવો જોઈએ. પણ હું એટલું પણ કહું કે જ્યારે એમણે માફી માંગી ત્યારે મને ભાવ પણ લાગતો હતો કે એમને જે ભૂલ થઈ છે, એમના પોતાના કુટુંબ કબીલામાં કોઈ કિસ્સો બન્યો છે ને એના સંદર્ભમાં ભૂલ થઈ છે, એવું પણ મને લાગે છે. પણ આવા પ્રકારના લોકોએ આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ દીક્ષિતભાઈ. આખા સમુદાયને શું કરવા ટાર્ગેટ કરો છો? સમુદાય કરતા પણ આ હિન્દુ સમુદાય ઉપર ઘા છે, હિન્દુ સંસ્કૃતિ ઉપર ઘા છે, હિન્દુ સમુદાયને તોડવાનો આ ઘા છે. આવા લોકોથી આ લોકોએ દૂર રહેવું જોઈએ. આભાર. તો જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે, જે અનેક સમાજની લાગણીને ઠેસ પણ પહોંચાડે છે. જોકે તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે મારો કોઈ જ પ્રકારનો આવો ભાવ નહોતો, માફી પણ માંગી ચૂક્યા છે, પરંતુ સંસ્કારનું સર્ટિફિકેટ કેવી રીતે તે આપી શકે?